હેલો વ્યુઅર્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ યશરીફ એજ્યુકેશનમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ની સ્વ અધ્યયન પોથીમાંથી ગણિત વિષયમાં પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિનો અભ્યાસ કરવાનો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ. સૌથી પહેલા પ્રકરણ 1માં 1 માર્ક્સના પ્રશ્નો આવે છે. એમાં સૌથી પહેલા પોર્શન છે વિધાનો ખરા છો કે ખોટા તે જણાવો. પ્રથમ છે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે, આ વિધાન ખોટું છે. નંબર 2, દરેક પ્રાકૃતિક સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે, આ વિધાન સાચું છે. નંબર 3, દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે, આ વિધાન ખોટું છે. નંબર 4, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, આ વિધાન સાચું છે. નંબર 5, શૂન્ય એ એક સમમેય સંખ્યા છે, આ વિધાન સાચું છે. દરેક સમમેય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે, આ વિધાન સાચું છે. નંબર 7, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ વર્ગમૂળ m સ્વરૂપનું હોય છે, જ્યાં m એ પ્રાકૃતિક સંખ્યા છે, આ વિધાન ખોટું છે. નંબર 8, સમમેય અને અસમમેય સંખ્યાનો ગુણાકાર સમમેય સંખ્યા હોય છે, આ વિધાન ખોટું છે. હવે પોર્શન આવે છે ખાલી જગ્યાઓ માટે, જેમાં સૌથી પહેલા આવે છે 125 ની ઉપર -1/3. આપણે જાણીએ છીએ કે ઘાત જ્યારે માઇનસ હોય ત્યારે જો આપણે એને પ્લસ બનાવવી હોય તો આપણે તેને છેદમાં લઈ જવી પડે. મતલબ છેદમાં હોય તો અંશમાં અને અંશમાં હોય તો છેદમાં, એની જગ્યા બદલવી પડે ટૂંકમાં. અહીંયા 125 ને આપણે છેદમાં લઈ જઈએ એકના, તો એની જે ઘાત છે 1/3 એ પ્લસ થઈ જશે. અને આપણે જાણીએ છીએ તેમ કે ભાઈ 125 એ 5 નો ઘન છે, માટે સાદુરૂપ આપતા જવાબ આપણને 1/5 મળશે. નંબર 10, 5 ની ઉપર 2 ઘાત અને એની ઉપર 7 ઘાત છે. હવે ઘાતની ઘાત હોય ત્યારે ગુણાકાર થાય, માટે ઘાતનો ગુણાકાર 7 દુને 14 થતા ઓપ્શન બી 5 ની ઉપર 14 ઘાત આપણને જવાબ મળશે. નંબર 11, વર્ગમૂળ 3 એ ખાલી જગ્યા સંખ્યા છે, ઓપ્શન બી અસમમેય સંખ્યા આવશે, કારણ કે વર્ગમૂળ 3 નો 3 એ અસમમેય સંખ્યા છે, એનું વર્ગમૂળ નીકળી શકતું નથી, પૂર્ણ વર્ગ સંખ્યા સ્વરૂપે આપણને મળતું નથી. નંબર 12, 32 ની ઉપર 1/5 ઘાત. હવે આપણે જાણીએ છીએ તેમ કે 32 જે છે તે 2 ની 5 ઘાત કરતા આપણને જવાબ મળતો હોય છે, માટે 32 ને આપણે જો 2 ની 5 ઘાતમાં ફેરવીશું તો આપણને સાદુરૂપ આપતા ઓપ્શન બી 2 આપણને જવાબ મળશે. પ્રશ્ન નંબર 13, 2 ની ઉપર 2/3 ગુણ્યા 2 ની ઉપર 1/5. આ ક્રિયાવિધિ કરતા અહીંયા આપણે આધાર સરખો હોય તો ઘાતમાં સરવાળો થાય, માટે ઘાત 2/3 અને 1/5 આ બંનેનો સરવાળો કરતા આપણને જવાબ મળશે 2 ની ઉપર 13/15, એટલે કે ઓપ્શન બી. નંબર 14, -5 વત્તા 2 વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 5 એ ખાલી જગ્યા સંખ્યા છે. અહીંયા આપણે સાદુરૂપ આપતા આપણને કોઈ એક પૂર્ણ વર્ગ સંખ્યા અથવા તો કોઈ વાસ્તવિક સંખ્યા પ્રાપ્ત થશે નહીં, માટે આ જે સંખ્યા છે તે અસમમેય સંખ્યા બનશે. પ્રશ્ન નંબર 15, 1/3 અને 2/3 વચ્ચેની એક સમમેય સંખ્યા મેળવો. વિદ્યાર્થી મિત્રો, આ 1 માર્ક્સનો પ્રશ્ન અહીંયા આપેલો છે, પરંતુ અહીંયા તમારી સમજ ક્લિયર થાય એટલા માટે અહીંયા એની પૂર્ણ ક્રિયાવિધિ તમને બતાવવામાં આવી છે. હવે 2/3 એ 1/3 કરતા મોટી સંખ્યા છે, માટે y બરાબર 2/3, x બરાબર 1/3 અને n બરાબર 1. n બરાબર 1 એટલા માટે કારણ કે આપણે બંને વચ્ચેની એક સમમેય સંખ્યા મેળવવાની છે. હવે આપણી પાસે સૂત્ર છે d બરાબર
વાય ઓછા એક્સ ના છેદમાં એન વત્તા 1. વાય અને એક્સ ની કિંમત આપણને અહીંયાથી મળી જશે 2/3 ઓછા 1/3 છેદમાં એન ની કિંમત છે 1 વત્તા 1. હવે અહીંયા આપણે સાદુરૂપ આપતા 6 ઓછા 3/3 એના છેદમાં 2 મળશે. 6 માંથી 3 જાય તો 3 વધે. આ બંને ઉપર નીચે કટ થશે તો અહીંયા આપણને જવાબ સ્વરૂપે મળશે ડી 1/2. હવે અહીંયા આ પ્રમાણે સૂત્ર બનશે કે એક સમયે સંખ્યા મળે છે માટે x વત્તા ડી થાય. 2 મેળવવી હોય તો x વત્તા ડી અને x વત્તા 2d. એવી રીતે 3 મેળવવી હોય તો x વત્તા ડી, x વત્તા 2d, x વત્તા 3d. આમ ક્રમશઃ સંખ્યાઓ બનાવતા જવાની છે. હવે આપણે આની સાદુ અહીંયા આ સૂત્રમાં કિંમત મૂકી દઈએ તો x ની વેલ્યુ છે 1/3 વત્તા d ની વેલ્યુ છે 1/2. હવે અહીંયા સાદુરૂપ આપીએ તો 2 એકા 2, 3 એકા 3 અને છેદમાં આ બંને સંખ્યાનો ગુણાકાર એટલે કે 2 તરીને 6. તો 3 ને 2 5 અને છેદમાં 6. આ પ્રમાણે આનો જવાબ 5/6 મળશે. પ્રશ્ન નંબર 16. 64 ની ઉપર 1/6 ની કિંમત મેળવો. તો 64 જે છે તે 2 ની 6 ઘાત કરતા આપણને મળશે. તો આપણે ફરીથી રકમ લખીએ 64 ની ઉપર 1/6. હવે 64 ને આપણે 2 ની 6 ઘાતના સ્વરૂપમાં ફેરવી દઈશું. આગળ સાદુરૂપ આપતા આપણને ખબર છે કે ભાઈ ઘાતની ઘાત હોય તો ગુણાકાર થાય તો 6 ગુણ્યા 1/6. માટે ઉપર અને નીચે 6 ઉડી જશે માટે જવાબમાં તમને મળશે 2. પ્રશ્ન નંબર 17. 81 ની ઉપર 1/2 ની કિંમત મેળવો. અહીંયા 1/2 એટલે કે 81 નું વર્ગમૂળ છે. તો આપણે જાણીએ છીએ તેમ 81 એટલે કે 9 નો વર્ગ થાય. તો આપણે લખી દઈએ 81 ની ઉપર 1/2. 81 ને આપણે 9 ની 2 ઘાત સ્વરૂપમાં ફેરવીશું. અહીંયા પણ દાખલા 16 ની જેમ ફરીથી એ જ પ્રક્રિયા થશે. ઘાતની ઘાત હોય તો ગુણાકાર થાય માટે 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 1/2. ઉપર નીચેના 2 ઉડી જાય એટલે જવાબમાં તમને મળશે 9. વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 18 છે. x બરાબર 1 વત્તા વર્ગમૂળ 2 તો x ઓછા 1/x ની 3 ઘાતની કિંમત મેળવો. વિદ્યાર્થી મિત્રો, એમ તો આ દાખલો 2 માર્ક્સનો છે પણ અહીંયા આપણે 1 માર્ક્સમાં આપણી સામે આવ્યો છે. આપણે તેનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરશું. પ્રથમ આપણે 1/x ની કિંમત મેળવવાનો પ્રયત્ન કરીએ. તો 1/x એટલે 1/1 વત્તા વર્ગમૂળમાં 2. હવે અહીંયા આપણે છેદનું સમયીકરણ કરવાનો પ્રયત્ન કરશું. છેદનું સમયીકરણનો મતલબ છેદમાં જે સંખ્યા છે તેનાથી વિરુદ્ધ નિશાની વાળી સંખ્યાથી ઉપર અને નીચે ગુણાકાર કરવો. આ ઉપરવાળી જે સંખ્યા છે 1 ઓછા વર્ગમૂળ 2 નો ગુણાકાર 1 સાથે થાય તો એની સંખ્યા આપણને પ્રાપ્ત થાય છે. નીચેની બંને સંખ્યાઓનો ગુણાકાર તમે જુઓ તો તે વર્ગોના તફાવતના નિત્યસમ તરફ લઈ જાય છે. માટે આપણે એનો વિસ્તરણનો ઉપયોગ કરશું. ઉપરની સંખ્યા એમને એમ આગળ ચાલશે. નીચે સાદુરૂપ આપીએ તો 1 નો વર્ગ 1 અને વર્ગમૂળ 2 નો વર્ગ થાય 2. કારણ કે વર્ગ અને વર્ગમૂળ સાથે આવે તો ઉડી જાય. તો 1 ઓછા 2 નો જવાબ મળશે -1. કારણ કે 2 અહીંયા મોટી સંખ્યા છે માટે એની નિશાની જવાબમાં આવશે. માટે આપણે -1 ઓછા વર્ગમૂળમાં 2. હવે અહીંયા ભૂલ છે કારણ કે જ્યારે ઓછા બહાર આવે ત્યારે અહીંયા નિશાની બદલાય છે. પહેલા 1 વત્તા હતું, હવે તે ઓછા થઈ જશે અને વર્ગમૂળ 2 ઓછા હતું તો એ વત્તા થઈ જશે. હવે અહીંયા x ઓછા 1/x ની 3 ઘાતની આપણે કિંમતો મૂકશું પ્રશ્નમાં. તો x ની કિંમત તમારી પાસે છે 1 વત્તા વર્ગમૂળ 2 ઓછા, પ્રશ્નમાં ઓછા આપ્યા છે અને કૌંસમાં 1/x ની તમે જે વેલ્યુ મેળવી છે, 1/x ની વેલ્યુ તમારી પાસે છે -1 વત્તા વર્ગમૂળમાં 2. -1 વત્તા વર્ગમૂળમાં 2. આ જગ્યાએ ભૂલ છે. અહીંયા 1 ની આગળ માઇનસ આવે. આપણે અહીંયા એ ભૂલ સુધારી લીધી છે. -1 વત્તા વર્ગમૂળમાં 2 એનો ઘન. હવે કૌંસને આપણે ખોલીએ અહીંયા
હવે 12 ઓછા છે તો અંદરની બધી નિશાનીઓ બદલાઈ જશે. તો પહેલા એક ઓછા હતું તો એ વત્તા થઈ ગયું છે, અને વર્ગમૂળ 2 વત્તા હતું તો હવે તે ઓછા થઈ ગયું છે. વત્તા ઓછા વર્ગમૂળ 2 ઉડી જશે તો 1 અને 1 2 ઉપર એનો ઘન છે, માટે 2 નો ઘન મળી જશે 8. પ્રશ્ન નંબર 19 છે કે 2/7 બરાબર 0.285714 એની ઉપર 12 છે. તો 6/7 ની કિંમત કેટલી થશે? હવે 6/7 માટે આપણે આવી રીતે લખી શકીએ કે 6 ગુણ્યા 1/7. હવે 1/7 ની વેલ્યુ આપણી પાસે છે 0.142857, એની ઉપર 12. એનો ગુણાકાર આપણે જો 6 સાથે કરીએ છીએ, સીધો ગુણાકાર છે, 6 સાથે કરવામાં આવે તો આપણને જવાબમાં મળશે 0.857142, એની ઉપર 12 આવશે. હવે આગળનો દાખલો છે પ્રશ્ન નંબર 20. 0.612 નું P/Q સ્વરૂપ દર્શાવો. તો અહીંયા આપણે શરૂઆત કરશું x બરાબર 0.666 ડેશ 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 ડેશ, કારણ કે 6 અહીંયા પુનરાવર્તનમાં આવે છે. 12 નો મતલબ જ છે કે ભાઈ 6 જે છે જેટલાની ઉપર 12 છે એટલી સંખ્યાઓ પુનરાવર્તનમાં છે. હવે એક આંકડા સુધી આપણે પોઈન્ટને ખસેડીએ છીએ તો છેદમાં 1 0 જાય છે. 10 જે છે આ બાજુ ભાગાકારમાં છે, સામે જાય તો ગુણાકારમાં, x ના ગુણાકારમાં, માટે એ સંખ્યા થઈ જશે 10x બરાબર 6.666 ડેશ ડેશ ડેશ. આને આપણે સમીકરણ નંબર 2 લઈશું. સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરીએ તો સમાન સમાન બાજુઓ વચ્ચે બાદબાકી કરશું. તો 10x ઓછા x બરાબર 6.666 ડેશ 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 માઇનસ 0.666 ડેશ ડેશ ડેશ. હવે 10x માંથી 1x ને બાદ કરીએ તો આપણને મળશે 9x, અને 6.666 માંથી 0.666 જો આપણે બાદ કરીએ તો આપણને મળશે 6. હવે આ બાજુ જે 9 છે તે ગુણાકારમાં છે, સામે જાય તો 6 ના ભાગાકારમાં. 6 અને 9 ના આપણે અવિભાજ્ય અવયવ લખીએ તો 6 એટલે 3 દુ 6 અને 9 એટલે 3 તારી 9. સમાન ઉપર નીચે 3 છે એ ઉડી જશે, માટે x બરાબર આપણને જવાબ મળશે 2/3, જે 0.612 નું P/Q સ્વરૂપ ગણી શકાય. પ્રશ્ન નંબર 21. x ની ઉપર b-2 બરાબર 1, તો b બરાબર કેટલા, આપણને આવો પ્રશ્ન પૂછેલ છે. તો x ની ઉપર b-2 ઘાત બરાબર 1 ની જગ્યાએ આપણે x ની ઉપર 0 ઘાત લખીએ, કારણ કે ચલની ઉપર 0 ઘાત નો જવાબ 1 આવતો હોય છે, તો આપણે 1 ને x ની ઉપર 0 ઘાતના સ્વરૂપમાં ફેરવી દીધું છે. હવે બંને ઘાતને આપણે સરખાવી દઈએ તો b-2 બરાબર 0, માટે b બરાબર આપણને અહીંયા 2 મળશે. પ્રશ્ન નંબર 22. નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો નાનામાં નાની પૂર્ણ સંખ્યા જે છે તે 0 છે. પ્રશ્ન નંબર 23. 37/50 ની દશાંશ અભિવ્યક્તિ કયા સ્વરૂપની છે? તો આપણે લખી શકીએ કે ભાઈ 37/50 ની દશાંશ અભિવ્યક્તિ શાંત સ્વરૂપની છે. તમે ભાગાકાર કરો તો એનો ભાગાકારમાં જે ભાગફળ મળે છે તે પુનરાવર્તિત સંખ્યાઓ આવતી નથી. તેમાં પોઈન્ટ પછી 3 આંકડાઓ આવીને ત્યાં આગળ તેનો ભાગાકાર અટકી જાય છે, માટે આગળ વધતું નથી, એટલે આપણે એને શાંત સ્વરૂપની લખી શકીએ છીએ. પ્રશ્ન નંબર 24. 2 વત્તા વર્ગમૂળ 3 2 ઓછા વર્ગમૂળ 3 ની કિંમત મેળવો. હવે અહીંયા 2 વત્તા વર્ગમૂળ 3 2 ઓછા વર્ગમૂળ 3, અહીંયા તમે જોઈ શકો છો વર્ગોના તફાવતનો જે નિત્યસમ છે તેના જેવું જ આ પ્રશ્નનો સ્વરૂપ છે, માટે એ જ નિત્યસમનો આપણે ઉપયોગ કરશું. એટલે કે a વર્ગ ઓછા b વર્ગ બરાબર a ઓછા b a વત્તા b, માટે 2 વત્તા વર્ગમૂળ 3 ગુણ્યા 2 ઓછા વર્ગમૂળ 3. હવે a નો વર્ગ એટલે કોનો વર્ગ? 2 નો વર્ગ, અને b નો વર્ગ એટલે કોનો વર્ગ? વર્ગમૂળ 3 નો વર્ગ. હવે 2 નો વર્ગ થઈ જશે 4, અને અહીંયા વર્ગ અને વર્ગમૂળ સાથે આવે તો બંને ઉડી જાય, અને જવાબમાં વર્ગમૂળમાં રહેલી સંખ્યા વધે, માટે અહીંયા આવશે 3.
તો 4 માંથી 3 બાદ કરવી તો 1 મળશે. પ્રશ્ન નંબર 25 વિભાગ બી નો છે, માટે 2 માર્ક્સનો પ્રશ્ન છે. 3 અને 4 વચ્ચેની 4 સમમેય સંખ્યા મેળવો. હવે આગળ આપણે આ પદ્ધતિ કરી ચૂક્યા છે. 4 એ 3 કરતા મોટો છે, માટે લખ્યું છે 4 is greater than 3, માટે y બરાબર 4 લઈશું, x બરાબર 3 અને n બરાબર 4 લઈશું. કારણ કે આપણે 4 સમમેય સંખ્યા મેળવવાની છે, માટે n ની કિંમત 4 આવશે. સૂત્ર છે d બરાબર y ઓછા x ના છેદમાં n વત્તા 1. y અને x ની કિંમત 4 ઓછા 3 અને n વત્તા 1 એટલે 4 વત્તા 1. 4 માંથી 3 જાય તો 1 અને 4 ને 1 5, માટે આપણને d ની વેલ્યુ અહીંયા મળશે 1 ના છેદમાં 5. હવે 4 સમમેય સંખ્યા મેળવવી છે, માટે આપણે આ પ્રમાણે સૂત્ર લખીશું કે x વત્તા d, x વત્તા 2d, x વત્તા 3d અને x વત્તા 4d. બધાની આપણે વેલ્યુઝ મૂકતા જઈશું. 3 વત્તા 1 ના છેદમાં 5, x ની કિંમત છે 3, 2 ના 2 અને d ની વેલ્યુ છે 1 ના છેદમાં 5. ક્રમશઃ આપણે આ પ્રમાણે કિંમતો મૂકશું, સાદુરૂપ આપશું અને એ પ્રમાણે આપણે જવાબો મેળવશું. જવાબો આ પ્રમાણે હશે: 16 ના છેદમાં 5, 17 ના છેદમાં 5, 18 ના છેદમાં 5 અને 19 ના છેદમાં 5. આમ ક્રમશઃ 4 કરતા વધારે સંખ્યા પણ જો પૂછી હોય આપણને પ્રશ્નમાં, તો આપણે આ પ્રમાણેના સૂત્ર મેળવીને, આ પ્રમાણેના સૂત્ર બનાવીને આપણે આગળ ક્રમશઃ સંખ્યાઓ મેળવી શકીએ છીએ. પ્રશ્ન નંબર 26 સાદુરૂપ આપો. અહીંયા આપણી સામે પ્રશ્ન છે 3 ની ઉપર 3 ના છેદમાં 5 ગુણ્યા 3 ની ઉપર 2 ના છેદમાં 5. હવે અહીંયા આધાર સરખો છે, માટે ઘાતમાં સરવાળો થશે. તો 3 ના છેદમાં 5 વત્તા 2 ના છેદમાં 5. હવે અહીંયા તમે જોઈ શકો છો કે બંને જે છેદ છે તે સમાન છે, માટે આ પ્રમાણે લખી શકાય કે અંશમાં સરવાળો 3 વત્તા 2 વચ્ચે થશે. તો 3 ને 2 5 છેદમાં 5, તો ઉપર નીચેના 5 5 ઉડી જાય, માટે જવાબમાં મળશે 3. પ્રશ્ન નંબર 27 3 ના છેદમાં 5 અને 4 ના છેદમાં 5 વચ્ચેની 4 સમમેય સંખ્યા મેળવો. અહીંયા પણ દાખલા 25 જેવી પદ્ધતિ કરશું આપણે. જે સંખ્યા મોટી છે તેને y લઈશું, નાની સંખ્યાને આપણે x લઈશું અને જેટલી તમારે સમમેય સંખ્યા મેળવવાની કીધી હોય તેના બરાબર n આવશે. d મૂકીને કિંમત મેળવી લઈએ. 1 ના છેદમાં 25 આવશે અને ક્રમશઃ સૂત્ર લખીશું x વત્તા d, x વત્તા 2d, x વત્તા 3d, x વત્તા 4d. સૂત્રમાં કિંમતો મૂકીને સાદુરૂપ આપતા આપણને આ પ્રમાણેની સંખ્યાઓ મળશે: 16 ના છેદમાં 25, 17 ના છેદમાં 25, 18 ના છેદમાં 25 અને 19 ના છેદમાં 25. પ્રશ્ન નંબર 28 7 ની ઉપર 1 ના છેદમાં 2 ઘાત ગુણ્યા 8 ની ઉપર 1 ના છેદમાં 2 ઘાત. હવે અહીંયા ઘાત સમાન છે અને આધાર અલગ અલગ છે, તો ગુણાકાર આ પ્રમાણે થશે. ઘાત સમાન હોય તો તેને કોમન કાઢીને 12 કૌંસની ઉપર મૂકી શકાય. ઘાત આધારની વચ્ચે ગુણાકાર થાય તો 7 ગુણ્યા 8 એટલે 56. 56 ની ઉપર 1 ના છેદમાં 2 ઘાત. 1 ના છેદમાં જે 2 ઘાત છે તે વર્ગમૂળ દર્શાવે છે, માટે આનો જવાબ લખશું આપણે વર્ગમૂળ 56. પ્રશ્ન નંબર 29 કે 5 ના છેદમાં 6 ની x ઘાત બરાબર 125 છેદમાં 216, તો x બરાબર તમને શું મળે? હવે 125 અને 216 આપણે જાણીએ છીએ તેમ 125 જે છે તે 5 ની 3 ઘાત કરતા મળે અને 216 છે તે 6 ની 3 ઘાત કરતા પ્રાપ્ત થાય. અંશ અને છેદમાં જે ઘાત છે તે સમાન છે, આની જેમ જ થાય. તો તેને આપણે કોમન કાઢીને 1 કરી દઈશું. 5 ના છેદમાં 6 ની 3 ઘાત. આપણને એ ઘાત વિશે જ પૂછેલું છે, માટે x બરાબર આપણને અહીંયા શું મળે છે? 3 મળે છે. પ્રશ્ન નંબર 30 6 ની ઉપર 1 ના છેદમાં 3 ગુણ્યા 6
6 ની ઉપર 7 નો ઘનમૂળ છેદમાં 6 ની ઉપર 6 ઘાતનો ઘનમૂળ. સાદું રૂપ આપીએ 6 ની ઉપર 1/3, 6 ની ઉપર 7 ઘાત, એની ઉપર 1/3 ઘાત. અહીંયા જે ઘનમૂળ છે એને આપણે આ પ્રમાણે પણ લખી શકીએ છીએ 1/3 સ્વરૂપે, અને છેદમાં પણ આવી જ રીતે લખાશે 6/6, 6 ની ઉપર 6 ઘાત, એની ઉપર 1/3 ઘાત. હવે ઘાતની ઘાત હોય તો આપણે જાણીએ છીએ તેમ ગુણાકાર થાય, તો 6 ની ઉપર 1/3 ગુણ્યા 6 ની ઉપર 7/3, કારણ કે 7 એકા 7 થઈ જાય, અને છેદમાં 6 એકા 6 માટે 6/3 ઘાત. તો અહીંયા જુઓ આધાર સરખો છે તો ઘાતમાં સરવાળો થાય, તો 6 ની ઉપર 1/3 વત્તા 7/3. અહીંયા છેદ સરખો છે માટે અંશમાં સરવાળો થાય, 7 ને 1 8/3, અને છેદમાં 6 ની ઉપર 6/3 ઘાત તો છે જ. હવે આધાર સરખો છે તો ભાગાકારમાં ઘાતની બાદબાકી થાય. જ્યાં ઘાત મોટી હોય ત્યાં તમારે અન્ય ઘાતને લઈ જવી, જો તે અંશમાં હોય તો અંશમાં અને છેદમાં હોય તો છેદમાં. અહીંયા 8/3 6/3 કરતા મોટી ઘાત છે, માટે આ ઘાતને આપણે ઉપર લઈ જઈએ તો એ માઇનસ થઈ જશે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે છેદ સરખો છે ઘાતમાં, માટે ઉપર બાદબાકી કરીએ તો 8 ઓછા 6/3, માટે 6 ની ઉપર તમને 2/3 ઘાત મળશે. પ્રશ્ન નંબર 31, 0.47 0.47 બારનો P/Q સ્વરૂપ મેળવો. આગળ આપણે આવો દાખલો કરી ચૂક્યા છે 0.6 માટે. સેમ એ જ પ્રોસેસ છે. x બરાબર 0.4747 જેને આપણે સમીકરણ 1 લઈશું. આપણે પોઈન્ટને જેટલા આંકડાઓની ઉપર બાર છે ત્યાં સુધી લઈ જઈશું. અહીંયા 2 આંકડાની ઉપર બાર છે તો આપણે 2 આંકડા સુધી પોઈન્ટને ખસેડીશું, માટે છેદમાં 2 0 જશે. છેદમાં 100 છે, આ બાજુ ભાગાકારમાં છે, સામે જાય તો ગુણાકારમાં, માટે જવાબમાં મળશે આપણને 100x બરાબર 47.47, જેને આપણે સમીકરણ 2 કહીશું. સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરીએ તો આપણને 100 માંથી 1x જાય તો 99x, અને આ ભાગની બાદબાકી કરતા આપણને મળશે 47. 99 આ બાજુ ગુણાકારમાં છે, સામે જાય તો 47 ના ભાગાકારમાં, માટે x બરાબર 47/99. પ્રશ્ન નંબર 32, 1/7 ઓછા વર્ગમૂળ 6 નું સમયીકરણ કરવું. 1/7 ઓછા વર્ગમૂળ 6, હવે તેનું સમયીકરણ કરવું હોય તો છેદમાં આપણી પાસે જે પણ સંખ્યા છે તેનાથી વિરુદ્ધ નિશાની વાળી સંખ્યાથી ઉપર અને નીચે ગુણાકાર કરવું. વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6 નો એક સાથે ગુણાકાર કરીએ તો તેને તે જ સંખ્યા મળે છે, અને છેદમાં આ બંને સંખ્યાઓ ગુણાકાર સ્વરૂપે મળે છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા વર્ગોના તફાવત વાળું નિત્યસમ લાગુ કરી શકાય. અંશ તો તેમનું તેમ જ રહેશે. નિત્યસમ લાગુ કરતા a નો વર્ગ એટલે કે વર્ગમૂળ 7 નો વર્ગ આપણને મળશે 7, b નો વર્ગ એટલે કે 6 નો વર્ગ, વર્ગમૂળ 6 નો વર્ગ આપણને મળશે 6. 7 માંથી 6 જાય તો 1, અને જે અંશ છે તે આપણો જવાબ છે વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6. પ્રશ્ન નંબર 33, 4.1/8 ની દશાંશ અભિવ્યક્તિ લખો. 4.1/8 નું પૂર્ણાંક સ્વરૂપ 33/8 થાય, અને તેનો ભાગાકાર સિમ્પલ ભાગાકાર છે જે આપણને 4.125 મળે છે, જે તેનું દશાંશ સ્વરૂપ ગણી શકાય. તેની અભિવ્યક્તિ શાંત પ્રકારની છે, કારણ કે તેનો જે ભાગાકાર છે 4.125, આગળ કોઈ પણ સંખ્યા મળતી નથી, માટે આને આપણે શાંત પ્રકારની અભિવ્યક્તિ કહી શકીએ. પ્રશ્ન નંબર 34, સાદું રૂપ આપો. વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 7
બીજા કૌંસમાં વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 5. અહીંયા આપણે સિમ્પલ ગુણાકાર કરશું બે કૌંસ વચ્ચે. પહેલા વર્ગમૂળ 3 નો વર્ગમૂળ 3 ની સાથે ગુણાકાર, વત્તા 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 વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 5 નો ગુણાકાર, ત્યારબાદ ઓછા વત્તા ઓછા વર્ગમૂળ 7 અને વર્ગમૂળ 3 નો ગુણાકાર, ત્યારબાદ ઓછા વત્તા ઓછા વર્ગમૂળ 7 અને વર્ગમૂળ 5 નો ગુણાકાર. વર્ગમૂળ 3 ગુણાકારમાં 2 વખત છે એટલે એનો વર્ગ લખી શકાય. અહીંયા બંને વર્ગમૂળ વાળા પદોનો ગુણાકાર થાય તો 3 પંચા 15. તે જ રીતે 7 તારી 21 અને અહીંયા 7 પંચા 35. વર્ગ અને વર્ગમૂળ સાથે આવે તો બંને ઉડી જાય, માટે જવાબમાં વધે 3 અને અન્ય સંખ્યાઓ તેમને તેમ. આ આપણો સાદુરૂપનો જવાબ છે. પ્રશ્ન નંબર 35 ફરીથી સાદુરૂપ આપવાનું છે. અહીંયા આપણી પાસે 35મા પ્રશ્નમાં બે દાખલા છે. પ્રથમ છે 2 ની ઉપર 1/5 અને એની ઉપર 4 ઘાત. ફરીથી ઘાતની ઘાત હોય તો ગુણાકાર થાય, માટે 1/5 ગુણ્યા 4 એટલે 4 એકા 4, માટે થશે 2 ની ઉપર 4/5 ઘાત. દાખલો બીજો છે 3 ની ઉપર 2/3 અને 3 ની ઉપર 1/3. તમે જોઈ શકો છો અહીંયા આધાર સરખો છે, ઘાતમાં સરવાળો થશે. ગુણાકાર છે માટે ઘાતમાં સરવાળો થશે, ભાગાકાર હોય તો ઘાતમાં બાદબાકી થાય. તો 2/3 વત્તા 1/3. અહીંયા તમે જોઈ શકો કે છેદ સરખો છે તો અંશમાં આપણે સીધો સરવાળો કરી લઈએ છીએ. 2 વત્તા 1 3 અને 3/3 એટલે 3 એકા 3, માટે 3 ની ઉપર 1 ઘાત લખો, ના લખો તો પણ ચાલે, માટે બીજા દાખલાનો જવાબ છે 3. પ્રશ્ન નંબર 36 જો 4x ની ઉપર 2x ઓછા 1 ઓછા 16 ની ઉપર x ઓછા 1 ઘાત બરાબર 384 હોય તો x આપણને શું મળે? આપણે આનું વિસ્તરણ કરીએ. 4 ની ઉપર 2x ઓછા 1 ઓછા 16 ની જગ્યાએ હવે 4 નો વર્ગ લખી દઈએ. બાકી બધી વસ્તુઓ સેમ છે. હવે અહીંયા ઘાતની ઘાત હોય તો ગુણાકાર થાય. ચેન્જીસ અહીંયા આટલામાં જ આવે છે એટલે અત્યારે આપણે આની જ વાત કરીએ. ઘાતની ઘાત હોય તો ગુણાકાર થાય તો 2x ઓછા 2. બાકી વસ્તુઓ સેમ છે. આ બંનેમાંથી 4 ની ઉપર 2x ની જે 4 ની ઉપર 2x ઘાત છે એ કોમન છે. કોમન કાઢતા 4 ની ઉપર -1 ઓછા 4 ની ઉપર -2 ઘાત બરાબર 384. 4 ની ઉપર 2x, હવે અહીંયા તમે જાણો છો તેમ કે માઇનસ ઘાતને તમારે પ્લસ કરવી હોય તો તેની જગ્યા બદલવી પડે, એટલે કે અંશ હોય તો છેદમાં અને છેદ હોય તો અંશમાં લાવવું પડે. અહીંયા આપણે અંશમાં છે માટે આને છેદમાં લઈ જઈએ તો આની જે ઓછા 1 ઘાત છે તે પ્લસ થઈ જાય. આ જ પ્રમાણે -2 ઘાત હતી એ બી પ્લસ થઈ જશે. અહીંયા 4 નો જે વર્ગ છે તેને આપણે 16 કરી દીધું છે. હવે અહીંયા આનું સાદુરૂપ આપીએ 16 એકા 16. અહીંયા આ બંનેમાં જે 16 અને 4 છે તેમાં લસા આનો થાય છે 16, માટે અહીંયા 4 વડે ગુણવું પડે ને અહીંયા 1 વડે, માટે 4 એકા 4 અને 16 એકા ચોકે ચોકે 16 અને 16 એકા 16. તો 4 ઓછા 1 અને કોમન છે તેનો રહેશે 16. તો 4 ની ઉપર 2x ઘાત, 4 માંથી 1 જાય તો 3/16 બરાબર 384. હવે અહીંયા આ જે 16 આ બાજુ ભાગાકારમાં છે સામે જાય તો 384 ના ગુણાકારમાં, અને 3 આ બાજુ ગુણાકારમાં છે સામે જાય તો 384 ના ભાગાકારમાં. 128 તારી 384 થાય. 128 જે છે તે 2 ની 7 ઘાત કરતા મળે છે અને 16 છે એ 2 ની 4 ઘાત કરતા મળે છે. અહીંયા આપણે 4 ને પણ આ જ પ્રમાણે રૂપાંતરિત કરીએ. 4 એટલે 2 ની 2 ઘાત થાય અને ઉપર 2x ઘાત તો છે જ, માટે અહીંયા ઘાતની ઘાત હોય તો ગુણાકાર થાય તો 2 ની ઉપર 4x થઈ જશે ઘાત. અહીંયા આધાર સરખો છે માટે ઘાતમાં સરવાળો થાય છે, એટલે કે 7 + 4 11 થઈ ગયું. હવે અહીંયા બરાબરની બંને બાજુ આધાર સરખો છે માટે આપણે ઘાતને સરખાવીએ તો 4x બરાબર 11 થઈ જશે
આ 4 જે છે આ બાજુ x ની સાથે ગુણાકારમાં છે, સામે લઈ જઈએ તો ભાગાકારમાં. આમ આપણને x ની જે કિંમત છે 11/4 મળશે. પ્રશ્ન નંબર 37. 3/4 ની 6 ઘાત 16/9 ની 5 ઘાત બરાબર 4/3 ની x વત્તા 2 ઘાત. તો x ની કિંમત મેળવો. 3/4 ની 6 ઘાત ગુણ્યા આ 16 જે છે તેને આપણે 4 ના વર્ગ સ્વરૂપે લખ્યું અને 9 જે છે તેને 3 ના વર્ગ સ્વરૂપે લખ્યું. બાકી વસ્તુઓ સેમ રહેશે. અહીંયા 3/4 ની 6 ઘાત. હવે અહીંયા ભાગાકારમાં ઘાત સરખી છે તો આપણે એને એક ઘાત કરી દઈએ, એટલે કે એક જ વખત લખીએ એમ. સમાન ઘાત કૌંસમાં આવેલા બધા પદની એક જ ઘાત કરી નાખીએ. તો ઘાતની ઘાત હોય તો ગુણાકાર થાય, તો 2 ગુણ્યા 5 એટલે 5 દુને 10. હવે એવી જ રીતે આપણે આ જે પદ છે તેને પણ ફેરવી નાખીએ, એટલે કે અંશને છેદ અને છેદને અંશ બનાવી દઈએ. માટે જે આ ઘાત હતી તે પહેલા વત્તા હતી, હવે તે ઓછા થઈ જાય. આમ કરવાથી આપણને ફાયદો એ થશે કે આપણા જે બરાબરની બંને બાજુના જે બધા પદ છે તે સમાન થઈ જશે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આધાર સરખો છે, તો ઘાતમાં સરવાળો કે બાદબાકી થઈ શકે છે. તો આપણે અહીંયા બરાબરની બંને બાજુ જો આધાર સરખો છે આપણે ઘાતને સરખાવીએ છીએ. તો -6 + 10 બરાબર x + 2. 10 માંથી 6 જાય તો 4 બરાબર x + 2 વત્તા 2 આ બાજુ આવે તો ઓછા, એટલે 4 - 2 બરાબર x, એટલે કે x બરાબર આપણને અહીંયા 2 જવાબ મળશે. પ્રશ્ન નંબર 38. 27 ની ઉપર y ઘાત બરાબર 9/3 ની y ઘાત. તો y ની કિંમત મેળવો. 27 ની ઉપર y ઘાત, આ બાજુ 3 જે ભાગાકારમાં છે સામે જાય તો 27 ના ગુણાકારમાં, અને 9 ને આપણે 3 ના વર્ગમાં ફેરવી દઈએ. 27 પણ 3 ની ઘાત સ્વરૂપે ફેરવી શકાય, તો 3 ની 3 ઘાત એટલે 27 થાય, અને સાથે ઘાતની ઘાત સ્વરૂપે y મળે તો 3y ઘાત થઈ જાય. હવે અહીંયા તમે જોઈ શકો છો કે 3 એ 3 બરાબરની બંને બાજુએ આધાર સમાન થઈ ગયું, તો આપણે ઘાતને સરખાવીએ. તો 3y + y બરાબર 2, 3y + 1y બરાબર 4y બરાબર 2. હવે આ બાજુ y ને આપણે જો કરતા બનાવીએ તો 4 જતા રહેશે 2 ના છેદમાં, 2 દુ 4, માટે અહીંયા y બરાબર 1/2 મળશે. પ્રશ્ન નંબર 39. સંખ્યા રેખા પર વર્ગમૂળ 3 દર્શાવો. અહીંયા સંખ્યા રેખા પર વર્ગમૂળ 3 લેવા માટે કેટલાક સોપાન બતાવેલા છે. સંખ્યા રેખા તમારે અહીંયા દોરવી જોઈશે. OB પર એકમ લંબાઈનો લંબ BD દોરીએ. અહીંયા એકમ લંબાઈ તમારી જાતે તમારે નક્કી કરવાની છે. વર્ગમૂળ 3 દોરવા માટે તમારે અહીંયા પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવાનો થશે. એટલે વર્ગમૂળ 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ બરાબર વર્ગમૂળ 3 થઈ જશે. અહીંયા માટે તમારે સૌથી પહેલા એકમ લંબાઈ, એટલે કે એકમ લંબાઈ તમારા પ્રમાણે ગમે તે હોઈ શકે. તો એકવાર તમે એકમ લંબાઈ નક્કી કરી દો પછી તમારે આખી આકૃતિ દરમિયાન એકમ લંબાઈ સમાન રાખવાની છે. તો જેટલું OA નું માપ હોય તેટલું જ AB નું રાખવું. ત્યારબાદ OB નો જેટલો માપ હોય એટલી તમારે O ને કેન્દ્ર લઈ OB જેટલી ત્રિજ્યા ખોલવાની પરિકરમાં, અને આવી રીતે અર્ધવર્તુળનો ચાપ મારવાનો છે. અહીંયા જે OB દ્વારા તમારો જે P બિંદુ આગળ જે ચાપ દોરાયો છે તે હજુ વર્ગમૂળ 2 દર્શાવે છે. આપણી રકમ આપણને વર્ગમૂળ 3 પૂછે છે, માટે આપણે હજુ BD એટલે કે હજુ એક એકમ આપણે લેવું જોઈશે. અહીંયા આપણે BD બરાબર 1 એકમ લઈશું. ત્યારબાદ O થી D આપણે એક રેખાખંડ દોરશું, અને OD જેટલી ત્રિજ્યા લઈને બિંદુઓને કેન્દ્ર લઈ ફરીથી એક અર્ધવર્તુળનો ચાપ દોરશું જે Q બિંદુએ છેદશે, અને આ Q બિંદુ આગળ જે છેદે છે તે વર્ગમૂળ 3 દર્શાવે છે. આ પ્રમાણે આપણે સંખ્યા રેખા પર વર્ગમૂળ 3 ને દર્શાવી શકીએ છીએ. પ્રશ્ન નંબર 40. વર્ગમૂળ 13 ને સંખ્યા રેખા પર દર્શાવો. આના માટે કેટલાક સોપાન અહીંયા તમારી સામે છે. આપેલી સંખ્યાને બે પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગના સરવાળામાં લખીએ. એટલે કે 13 છે તો તેને 9 અને 4 સ્વરૂપે દર્શાવી શકાય. 9 અને 4 બંને પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે.
9 એટલે કે 3 નો વર્ગ અને 4 એટલે 2 નો વર્ગ. એટલે અહીંયા a બરાબર તમે 3 લેવાનું છે તમારે અને b બરાબર 2. હવે અહીંયા બતાવ્યું છે તેમ આ બે પ્રાકૃતિક સંખ્યાઓની લંબાઈ પ્રમાણે સંખ્યા રેખા પર એકબીજાને લંબ રહે તે રીતે લેવાની છે. એટલે કે o થી લઈને a તમારે 3 એકમ લેવાની છે. એટલે તમારે ફૂટપટ્ટી પર કોઈ બી એક એકમ માપ નક્કી કરવું. એકમ કોઈ બી હોઈ શકે. એકમ માપ તમારો 2 સેમી, 4 સેમી, 6 સેમી તમારી મરજી પ્રમાણે તમે લઈ શકો છો. પણ એકવાર એકમ માપ નક્કી કર્યા પછી સમગ્ર આકૃતિ દરમિયાન એકમ માપ તમારો બદલાવું જોઈએ નહીં. આમ હવે અહીંયાથી લંબ AB આપણે દોરીએ એ 2 એકમ દોરવાનું છે. અહીંયા O અને B છેડાને આપણે જોઈન્ટ કરી દઈએ છીએ. હવે O કેન્દ્ર લઈ OB જેટલી ત્રિજ્યા લઈ પરિકર ખોલી અને પરિકરની મદદથી સંખ્યા રેખા પર આપણે ચાપ દોરીએ છીએ. અને આ ચાપ જ્યાં આગળ છેદે છે બિંદુ C આગળ, તો એ C જે છે તે સંખ્યા રેખા પર વર્ગમૂળ 13 દર્શાવે છે. પ્રશ્ન નંબર 42 3.1235 નો P/Q સ્વરૂપ મેળવો. અહીંયા તમે જોઈ શકો છો કે 35 ની ઉપર 12 છે. એનો મતલબ 35 જે છે તે પુનરાવર્તિત થાય છે. આગળ આપણે આવા બે દાખલા કરી ચૂક્યા છે. એ જ પ્રમાણેની રીત આપણે ફોલો કરવાની છે અહીંયા. તો અહીંયા આપણે પ્રશ્નને x ધારી લઈએ એટલે કે x બરાબર 3.12 35 35 ડેશ 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 ડેશ. હવે અહીંયા સૌથી પહેલા આપણે 2 પોઈન્ટ ખસેડશું એટલે 312.3535 ડેશ 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 અને છેદમાં આપણે જેટલા આંકડા સુધી ખસ્યા હોય તેટલા છેદમાં 0 આવશે. આ બાજુ 100 ભાગાકારમાં છે, સામે જાય તો ગુણાકારમાં, માટે 100x બરાબર આપણને આ સંખ્યા મળશે. હવે ફરીથી આનો આપણે ઉપયોગ કરશું. હવે પોઈન્ટને આપણે 4 અંક સુધી ખસેડી જઈશું. તો 4 અંક સુધી ખસેડ્યા બાદ છેદમાં આપણને 4 0 વાળી સંખ્યા મળશે. 10,000 છેદમાં આ બાજુ ભાગાકારમાં છે, સામે જાય તો x ના ગુણાકારમાં, અને 10,000x બરાબર આપણને આ સંખ્યા મળશે. સમીકરણ 3 માંથી સમીકરણ 2 ને બાદ કરીએ તો 9,900x બરાબર 30,923 મળશે. આ બાજુ આપણે x ની વેલ્યુ જોઈએ છે, માટે 9,900 ને સામે 30,923 ના છેદમાં લઈ જઈશું. આમ આપેલ રકમનો આ P/Q સ્વરૂપ છે. પ્રશ્ન નંબર 43 બતાવો કે વર્ગમૂળમાં x ની ઓછા 1 ઘાત ગુણ્યા y ની ઓછા 1 ઘાત ગુણ્યા વર્ગમૂળમાં xy બરાબર 1 ના છેદમાં વર્ગમૂળમાં x ની ઓછા 1 ઘાત y ની ઉપર ઓછા 1 ઘાત ગુણ્યા 1 ના છેદમાં વર્ગમૂળમાં xy, જ્યાં x અને y એ ધન વાસ્તવિક સંખ્યાઓ છે. હવે ધન વાસ્તવિક સંખ્યાઓ સ્વરૂપે તમે ગમે તે સંખ્યાઓને લઈ શકો છો કે જે ધન વાસ્તવિક છે. અહીંયા અમે ધારણા કરી છે કે x બરાબર 4 અને y બરાબર 5. તમે ગમે તે બે ધન વાસ્તવિક સંખ્યાઓ લઈ શકો છો, જવાબ સમાન મળશે. અહીંયા જ્યાં x અને y દેખાય છે ત્યાં આપણે 4 અને 5 મૂકી દઈશું. અહીંયા બંને ઘાતને પ્લસ કરવા માટે હું છેદમાં લઈ ગયો છું, એ પ્લસ થઈ જશે. આ વસ્તુ વર્ગમૂળમાં 4 ગુણ્યા 5 એમને એમ રહેશે. હવે 1 ના છેદમાં વર્ગમૂળમાં 4 ગુણ્યા 5 આપણે બંનેને ઉપર નીચે વર્ગમૂળ અલગ કરી દઈશું. બંને સમાન પદ છે, ઉપર નીચે, અને વચ્ચે ગુણાકાર છે માટે ઉડી જશે. અહીંયા માટે ડાબી બાજુ માટે આપણને જવાબ મળશે 1. તે જ પ્રમાણે આપણે જમણી બાજુ પણ આ જ પ્રક્રિયા દ્વારા એક જવાબ મેળવી શકીએ છીએ. તો આમ ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત કરી શકાય. પ્રશ્ન નંબર 44 સાદું રૂપ આપો. વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 5 વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 3 7 ઓછા 2 વર્ગમૂળમાં 5. અહીંયા આ બંને કૌંસ વચ્ચે ગુણાકાર કરશું તો વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 5 વત્તા 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 વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 ઓછા વત્તા ઓછા વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 અને ઓછા વત્તા ઓછા વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 3. નીચેની સંખ્યા એમને એમ ઉતરશે. વર્ગમૂળ વાળા
પદો વચ્ચે ગુણાકાર થાય તો 3 પંચા 15, અહીંયા પણ 3 પંચા 15, અને આ બંને જે પદ છે તેઓ ગુણાકારમાં 2 વખત સરખા છે માટે તેમનો વર્ગ લખી શકાય. વર્ગ વર્ગમૂળ સાથે આવે તો ઉડી જાય, 3 - 5 વત્તા વર્ગમૂળ 15 ઓછા વર્ગમૂળ 15 ઉડી જાય, એટલે 3 માંથી 5 જાય તો 2 અને છેદમાં 7 ઓછા 2 વર્ગમૂળમાં 5. 2 ના છેદમાં 7 ઓછા 2 વર્ગમૂળમાં 5 અહીંયા સમીકરણ થશે માટે 7 વત્તા 2 વર્ગમૂળ 5 વડે ઉપર નીચે ગુણાકાર થશે. 2 નો આની સાથે ગુણાકાર થાય અને છેદમાં જે બે પદ છે તેમનો ગુણાકાર આપણને વર્ગોના તફાવતનો નિત્યસમ બતાવે છે. a નો વર્ગ એટલે 7 નો વર્ગ અને b નો વર્ગ એટલે 2 વર્ગમૂળ 5 નો વર્ગ. 7 નો વર્ગ 49 અને 2 વર્ગમૂળ 5 નો વર્ગ 20 થશે. અને ઉપર 2 ની સાથે આ પદનો ગુણાકાર થાય તો 14 + 4 વર્ગમૂળ 5 અને 49 માંથી 20 જાય તો 29 વધશે. પ્રશ્ન નંબર 45. 1 ના છેદમાં 1 વત્તા વર્ગમૂળ 2 ઓછા વર્ગમૂળમાં 3. અહીંયા 1 વત્તા વર્ગમૂળ 2 ઓછા વર્ગમૂળ 3 છેદમાં છે. આપણે છેદનું સમયીકરણ કરશું તો અહીંયા ઓછા છે તો આપણે વત્તા વાળી સંખ્યાથી ઉપર નીચે ગુણાકાર કરશું. આ સંખ્યાનો એકની સાથે ગુણાકાર થઈને એને એ જ સંખ્યા મળશે અને છેદમાં ફરીથી વર્ગોના તફાવતનો નિત્યસમ લાગુ પડશે. માટે a નો વર્ગ એટલે 1 વત્તા વર્ગમૂળ 2 નો વર્ગ અને b નો વર્ગ એટલે વર્ગમૂળ 3 નો વર્ગ. હવે અહીંયા a વત્તા b આખા કૌંસના વર્ગ પ્રમાણે વિસ્તરણ થશે, એટલે એનું આપણને વિસ્તરણ મળશે 1 વત્તા 2 વર્ગમૂળ 2 વત્તા 2 અને વર્ગમૂળ 3 નો વર્ગ 3 થઈ જાય. ઉપરની સંખ્યા તેમની તેમ રહેશે. 2 ને 1 3 ઓછા 3 એટલે વત્તા 3 ઓછા 3 3 ઉડીને છેદમાં 2 વર્ગમૂળ 2 મળશે. હવે હજી પણ છેદમાં વર્ગમૂળ છે માટે આપણે ફરીથી છેદનું સમીકરણ કરશું તો વર્ગમૂળ 2 વડે ઉપર નીચે ગુણાકાર થશે. ઉપરની સંખ્યામાં વર્ગમૂળ 2 નો 2 ની સાથે ગુણાકાર થાય અને છેદમાં વર્ગમૂળ 2 બે વખત હોય તો તેનો વર્ગ થઈને વર્ગ વર્ગમૂળ ઉડી જાય એટલે છેદમાં આવશે 2 દુને 4. પ્રશ્ન નંબર 46. x બરાબર 3 વત્તા 2 વર્ગમૂળ 2 હોય તો આની કિંમત મેળવો. આપેલ સંખ્યા x વર્ગ વત્તા 1/x વર્ગ માટે કિંમત મેળવો. આગળ આપણે આવો દાખલો કરી ચૂક્યા છે. સૌથી પહેલા આપણે 1 ના છેદમાં x ની કિંમત મેળવી લઈશું. એટલે 1 ના છેદમાં x છે માટે 3 વત્તા વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 છેદમાં આવશે. છેદનું સમીકરણ થાય એટલે અહીંયા વત્તા છે તો ઓછા નિશાની વાળી સંખ્યાથી ઉપર નીચે ગુણાકાર કરશું. આ સંખ્યાનો ગુણાકાર એક સાથે થશે તો તેને તે જ સંખ્યા મળશે અને ફરીથી અહીંયા એકવાર વત્તા છે એકવાર ઓછા છે તો આપણને વર્ગોનો તફાવતનો નિત્યસમ લાગુ કરવું જોઈશે. અહીંયા તો અહીંયા 3 નો વર્ગ ઓછા 2 વર્ગમૂળ 2 નો વર્ગ, 3 નો વર્ગ થઈ જાય 9 અને 2 વર્ગમૂળ 2 નો વર્ગ થઈ જાય 8. 9 માંથી 8 જાય તો 1 વધશે એટલે 1 ના છેદમાં x નો જવાબ આપણને મળશે 3 ઓછા 2 વર્ગમૂળ 2. હવે અહીંયા 1 ના છેદમાં x નો જવાબ અને x નો જવાબ બંને આપણી પાસે છે માટે અહીંયા આપણે એને લાગુ કરશું. 3 વત્તા 2 વર્ગમૂળ 2 એટલે કે x ની કિંમત અહીંયા x નો વર્ગ છે માટે અહીંયા બી વર્ગ અને અહીંયા 1 છેદમાં x નો વર્ગ છે તો આની કિંમત આપણે અહીંયા ઓલરેડી મેળવી ચૂક્યા છે તો 3 ઓછા 2 વર્ગમૂળ 2 નો વર્ગ. હવે અહીંયા બંને a વત્તા b નો વર્ગ અને a ઓછા b ના વર્ગ પ્રમાણે વિસ્તરણ થશે. આનું વિસ્તરણ થશે 9 વત્તા 12 વર્ગમૂળ 2 વત્તા 8 અને આ પદનું વિસ્તરણ થશે 9 ઓછા 12 વર્ગમૂળ 2 વત્તા 8. અહીંયા વત્તા 12 વર્ગમૂળ 2 અને ઓછા 12 વર્ગમૂળ 2 કૌંસ ખોલતા બંને ઉડી જશે. 9 વત્તા 9 18 અને 8 વત્તા 8 થઈ જશે 16 માટે 18 અને 16 34 મળશે. પ્રશ્ન નંબર 47. વર્ગમૂળ 7 ઓછા 1 છેદમાં વર્ગમૂળ 7 વત્તા 1 ઓછા વર્ગમૂળ 7 વત્તા 1 છેદમાં વર્ગમૂળ 7 ઓછા 1 બરાબર a વત્તા b વર્ગમૂળ 7 હોય તો a અને b ની કિંમત મેળવો. હવે અહીંયા
a વત્તા b વર્ગમૂળ 7 તો છેક નીચે સુધી એમને એમ જ આવશે. અહીંયા આ બાજુ ડાબી બાજુ આપણે સાદુરૂપ આપીએ. વર્ગમૂળ 7 ઓછા 1 અહીંયા લઈ જઈને ગુણાકાર કરીએ અને વર્ગમૂળ 7 વત્તા 1 નો અહીંયા લઈ જઈને ગુણાકાર કરીએ. ટૂંકમાં લસા લઈએ છે. તો અહીંયા a ઓછા b ના વર્ગ પ્રમાણે વિસ્તરણ થશે. અહીંયા a વત્તા b ના વર્ગ પ્રમાણે વિસ્તરણ થશે. તો એનું વિસ્તરણ થાય 49 ઓછા 2 વર્ગમૂળ 7 વત્તા 1 અને અહીંયા 49 વત્તા 2 વર્ગમૂળ 7 વત્તા 1. અહીંયા આપણે આ કૌંસને ખોલીએ. બહાર ઓછા છે એટલે કૌંસને ખોલતા અંદરની બધી જ નિશાનીઓ બદલાઈ જશે. માટે વત્તા ઓછા વર્ગમૂળ 49 વત્તા ઓછા 49 અને વત્તા 1 ઓછા 1 બંને ઉડી જશે. એટલે અહીંયા એક બાજુ આપણને 0 મળશે અને ઓછા 2 વર્ગમૂળ 7 ઓછા 2 વર્ગમૂળ 7 થઈ જશે 4 વર્ગમૂળ 7 છેદમાં 7 માંથી 1 જાય તો 6 મળશે. હવે આ બંનેને સરખાવીએ તો a બરાબર આપણને 0 મળશે અને b વર્ગમૂળ 7 બરાબર આપણને ઓછા 4 વર્ગમૂળ 7 છેદમાં 6 મળશે. વર્ગમૂળ 7 બંને બાજુ સમાન જગ્યાએ છે, અંશમાં છે, માટે કટ થઈ જશે. માટે b બરાબર ઓછા 4 છેદમાં 6 મળે. આપણે તેના અવિભાજ્ય અવયવ સ્વરૂપે લખ્યું છે 2 દુ 4 3 દુ 6. 2 2 ઉડી જશે એટલે b બરાબર -2 ના છેદમાં 3 મળશે. આશા રાખીએ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં તમારા બધા પ્રશ્નો સોલ્વ થઈ ગયા હશે. આભાર.